ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. રેડોક્સ પ્રક્રિયા પ્રકરણ 8 માં આજના લેક્ચરમાં આપણે સૌ પહેલા શીખીશું રેડોક્સ પ્રક્રિયાઓના પ્રકાર. રેડોક્સ પ્રક્રિયા એટલે શું એના વિશે માહિતી મેળવી કે જેમાં ઓક્સિડેશન થતું હોય, રિડક્શન થતું હોય એને રેડોક્સ પ્રક્રિયા કહે છે. હવે રેડોક્સ પ્રક્રિયાના જુદા જુદા પ્રકાર જોઈએ જે અહીંયા દર્શાવેલા છે એ પ્રમાણે ચાર પ્રકાર આપણે શીખીશું. નંબર 1 સંયોગીકરણ પ્રક્રિયા, 2 વિઘટન પ્રક્રિયા, 3 વિસ્થાપન પ્રક્રિયા જેમાં ધાતુ વિસ્થાપન, અધાતુ વિસ્થાપન અને ચોથી પ્રક્રિયા વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા. આ ચારે પ્રક્રિયાઓ એને ડિટેલમાં વન બાય વન સમજીએ. સૌથી પહેલા વાત કરીએ નંબર 1 સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા. પહેલી પ્રક્રિયા જેનું નામ છે સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા. દરેક રેડોક્સ પ્રક્રિયાનું જે નામ આપેલું છે એ નામ ઉપરથી આપણે એને સરળતાથી સમજી શકીએ. નામકરણ એ જ રીતે કરેલું છે. જેમ કે સંયોગીકરણનો અર્થ શું થાય? તો સંયોગીકરણ થવું એટલે કે ભેગા થવું, જોડાવું. સંયોગીકરણનો અર્થ થશે જોડાવું, ઉમેરાવું અથવા ભેગા થવું, જે લગભગ એક સરખા જેવા શબ્દો કહેવાય. સામાન્ય રીતે જ્યારે બે ઘટકો એકબીજા સાથે પ્રક્રિયા કરે છે ત્યારે આ પ્રમાણે કોઈ એક પ્રક્રિયક બીજા પ્રક્રિયક સાથે જોડાય છે એટલે કે સંયોગીકરણ પામે છે અને સંયોગીકરણની પ્રક્રિયા દ્વારા એ નવા ઘટકમાં રૂપાંતર પામે છે. ધારો કે છે સી. સંયોગીકરણ પ્રક્રિયામાં ભાગ લેતા જે ઘટકો છે એમાંનો ઓછામાં ઓછો એક એ અથવા તો એ અને બી બંને તત્વ હોવા જોઈએ. આમ ભાગ લેતા જે પ્રક્રિયકો છે એ પ્રક્રિયકો પૈકી ઓછામાં ઓછો એક ઘટક તત્વ સ્વરૂપે હોવો જોઈએ. અથવા તો બંને ઘટકો તત્વ તરીકે હોવા જોઈએ. એટલે ઓછામાં ઓછો એક ઘટક તત્વ તરીકે હોવો જોઈએ. એકથી વધુ તત્વ હોય તો પણ ચાલે. ટૂંકમાં એ કે બી કોઈ પણ એક તત્વ હોય અથવા બંને તત્વો હોય અને જો એમની વચ્ચે પ્રક્રિયા થાય અને નવું ઘટક ઉત્પન્ન થાય તો એવી પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. જેના કેટલાક ઉદાહરણ જોઈએ. જેમ કે આ જે પ્રક્રિયા આપણી કોમન પ્રક્રિયા જે દર્શાવી છે એ કોમન પ્રક્રિયા એમાં મોટા ભાગે દહન પ્રક્રિયાઓ એ સંયોગીકરણની પ્રક્રિયા હોય છે. બધી જ દહન પ્રક્રિયા એમાં દહન પ્રક્રિયામાં ઓક્સિજન તો ઉમેરાય જ તત્વ તરીકે. એટલે બધી જ જે દહન પ્રક્રિયાઓ છે એ સંયોગીકરણ પ્રક્રિયા થશે. કારણ કે એમાં ઓક્સિજન તત્વ તરીકે ઉમેરાય છે, ડાયોક્સિજન એ તત્વ તરીકે હોય છે. તો એવા કેટલાક યાદ રાખજો. બધી જ જે દહન પ્રક્રિયાઓ છે એ સંયોગીકરણ પ્રક્રિયા થશે. હવે સંયોગીકરણ પ્રક્રિયાના કેટલાક ઉદાહરણ જોઈએ. જેમ કે દહન પ્રક્રિયાની વાત કરીએ આપણે કે કાર્બન એ ઓક્સિજન સાથે દહન પામે અને CO2 બનાવે છે, જે દરમિયાન ઊર્જા છૂટી પડશે. આ પ્રક્રિયા એ સંયોગીકરણ રેડોક્સ છે કે નહીં જોઈએ. તો ઓક્સિડેશન આંક લખી દઈએ. કાર્બન તટસ્થ હોવાથી ઓક્સિડેશન આંક 0,
O2 એ પણ તટસ્થ અણુ, ઓક્સિડેશન આંક 0. ઓક્સિજન -2, એવા બે ઓક્સિજનનો -4, તો કાર્બનનો ઓક્સિડેશન આંક +4. આપણે જોઈએ કે કાર્બનનો ઓક્સિડેશન આંક 0 માંથી +4 થાય એટલે કાર્બનના ઓક્સિડેશન થયું કહેવાય, ઓક્સિડેશન આંકમાં વધારો માટે ઓક્સિડેશન થશે. જ્યારે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક 0 માંથી -2 થાય એટલે ઓક્સિજનનું રિડક્શન થાય છે એમ કહેવાય. આમ આ પ્રક્રિયામાં કાર્બનનો ઓક્સિડેશન આંક વધે છે માટે એનું ઓક્સિડેશન થાય છે અને ઓક્સિજન એનું રિડક્શન થાય છે. ચલો હવે આ જ પ્રમાણે બીજી પ્રક્રિયા જોઈએ. આ પ્રક્રિયામાં બંને તત્વ છે, કાર્બન પણ તત્વ, ઓક્સિજન પણ તત્વ, જે જોડાઈને સંયોગીકરણ થઈને CO2 બનાવે છે. હવે આ જ પ્રમાણે બીજી પ્રક્રિયા જોઈએ. મીથેન CH4 એનું ઓક્સિજનની હાજરીમાં થતું દહન, જે કાર્બન ઓક્સિજન સાથે CO2 અને હાઇડ્રોજન ઓક્સિજન સાથે H2O સ્વરૂપે ઉત્પન્ન થાય છે. સમીકરણ સંતુલિત કરી દઈએ. કાર્બન એક સંતુલિત છે, હાઇડ્રોજન 4, અહીંયા 4 હાઇડ્રોજન કરવા 2 મૂકી દઈએ તો 4 હાઇડ્રોજન સંતુલિત, ઓક્સિજન 2 અને આ 2 4, એને સંતુલિત કરવા માટે અહીંયા 2 મૂકી દઈએ તો સંતુલિત પ્રક્રિયા થશે. હવે આ પ્રક્રિયામાં ઓક્સિડેશન આંક જોઈએ તો ખબર પડશે કે મિથેનનું દહન એ રેડોક્સ છે કે નહીં. તો મિથેનમાં કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક છે +1. એવા 4 હાઇડ્રોજનનો કુલ +4, તો કાર્બનનો -4 થશે. O2 તત્વ છે, ઓક્સિડેશન આંક 0. કાર્બન CO2 માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 ગણી અને એવા બે ઓક્સિજનનો -2 * 2 -4, તો કાર્બનનો ઓક્સિડેશન આંક થશે +4. H2O એમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2, હાઇડ્રોજનનો +1. અહીંયા જો આપણે જોઈએ તો કાર્બન જેનો ઓક્સિડેશન આંક -4 હતો એ વધીને +4 થાય છે. આમ કાર્બનના ઓક્સિડેશન આંકમાં 8 નો વધારો થાય માટે એનું ઓક્સિડેશન થયું કહેવાય. હાઇડ્રોજન એનો ઓક્સિડેશન આંક +1 હતો અને +1 જ છે, એ પ્રેક્ષક આયન થશે. જ્યારે ઓક્સિજન ઓક્સિડેશન આંક 0 હતો અને એમાંથી ઘટીને -2 થાય છે, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થતો હોવાથી ઓક્સિજન અહીંયા રિડક્શન અનુભવે છે એમ કહેવાય. પહેલી પ્રક્રિયામાં ભાગ લેતા બંને ઘટકો તત્વો છે, આ ઓક્સિડેશન રિડક્શન થાય છે માટે રેડોક્સ છે, આ પણ રિડક્શન ઓક્સિડેશન થતું હોવાથી રેડોક્સ છે. આમ દહનની દરેક પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે. સાથે સાથે સંયોગીકરણ પ્રક્રિયામાં દર્શાવ્યા મુજબ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો પૈકી ઓછામાં ઓછો એક તત્વ હોવું જોઈએ, ઓછામાં ઓછો એક ઘટક તત્વ હોવું જોઈએ. તો આમાં બંને તત્વ છે, આમાં મિથેન સંયોજન છે પણ ઓક્સિજન તો તત્વ છે, એટલા માટે આ પણ સંયોગીકરણ રેડોક્સનું જ ઉદાહરણ થશે અને આ પણ સંયોગીકરણ રેડોક્સ થશે. જરૂરી નથી કે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન કે હાઇડ્રોજન સંયોગીકરણ રેડોક્સમાં હોવા જ જોઈએ. એના વગર પણ સંયોગીકરણની રેડોક્સ પ્રક્રિયા થઈ શકે, જેનું એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે N2 plus 3H2 it gives 2NH3. આ પ્રક્રિયા બેલેન્સ કરીએ. બે નાઇટ્રોજન, હાઇડ્રોજન 3 દુ 6, 6 હાઇડ્રોજન કરવા માટે અહીંયા 3 મોલ મૂકી દઈએ. નાઇટ્રોજન 2 સંતુલિત છે. આ પ્રક્રિયામાં ઓક્સિડેશન આંક જો લખીએ તો ઓક્સિડેશન આંક નાઇટ્રોજન તટસ્થ અણુ, ઓક્સિડેશન આંક 0. હાઇડ્રોજન તટસ્થ અણુ, ઓક્સિડેશન આંક 0. એમોનિયામાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 ગણતા 3 હાઇડ્રોજનનો +1 * 3 + 3, તો નાઇટ્રોજનનો -3 થશે. આમ નાઇટ્રોજન અને હાઇડ્રોજનની આ પ્રક્રિયામાં નાઇટ્રોજનના ઓક્સિડેશન આંક 0 માંથી ઘટીને -3 થાય, ઓક્સિડેશન આંકમાં ઘટાડો થતો હોવાથી નાઇટ્રોજનનું રિડક્શન થયું કહેવાય. જ્યારે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક 0 માંથી વધી +1 થાય,
માટે હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું કહેવાય. તો અહીંયા કોનું ઓક્સિડેશન થાય, કોનું રિડક્શન થાય એ દર્શાવી શકાય. ઓક્સિડેશન રિડક્શન થાય એટલે આ રેડોક્સ પ્રક્રિયા થશે અને આ રેડોક્સ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો બંને તત્વ છે માટે આ પ્રક્રિયા સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા થશે. હજુ એક ઉદાહરણ જોઈએ સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયાનું. તમારે સંયોગીકરણ રેડોક્સ છે કે નહીં એના માટે આ મુદ્દો ખાસ ધ્યાન રાખવાનો રહેશે કે જે પ્રક્રિયામાં ઓછામાં ઓછો એક તત્વ જો પ્રક્રિયક તરીકે હોય તો એ સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા થશે. જેમ કે મેગ્નેશિયમ ધાતુ એની ડાયનાઇટ્રોજન સાથે થતી પ્રક્રિયા Mg3N2 બનાવે છે, જેમાં ઓક્સિડેશન આંક જો લખીએ તો મેગ્નેશિયમ તટસ્થ પરમાણુ ઓક્સિડેશન આંક 0, નાઇટ્રોજન તટસ્થ અણુ ઓક્સિડેશન આંક 0, Mg3N2 એમાં મેગ્નેશિયમ સમૂહ 2 નું તત્વ ઓક્સિડેશન આંક +2 એવા 3 મેગ્નેશિયમનો 3 * +2 +6 થશે તો આ થશે -6. 2 નાઇટ્રોજન -6 તો 1 નાઇટ્રોજનનો -3 ઓક્સિડેશન આંક થશે. હવે આ પ્રક્રિયામાં મેગ્નેશિયમ જેનો ઓક્સિડેશન આંક 0 હતો વધીને +2 થયો. ઓક્સિડેશન આંકમાં વધારો થાય માટે મેગ્નેશિયમનું ઓક્સિડેશન થાય છે એવું કહેવાય. નાઇટ્રોજન ઓક્સિડેશન આંક 0 માંથી ઘટી અને -3 થાય, ઘટાડો થતો હોવાથી નાઇટ્રોજન N2 નું રિડક્શન થાય છે એમ કહેવાય. આમ આ પ્રક્રિયા રેડોક્સ છે. એમાં ભાગ લેતા બંને પ્રક્રિયકો તત્વ છે. એક તત્વ હોય તો પણ એ સંયોગીકરણ કહેવાય. તો અહીંયા તો બે તત્વો છે માટે આ પણ સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ થશે. હવે સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા બાદ બીજો પ્રકાર જોઈએ જે છે વિઘટન રેડોક્સ પ્રક્રિયા. નંબર 2 રેડોક્સ પ્રક્રિયાનો બીજો પ્રકાર વિઘટન રેડોક્સ પ્રક્રિયા. વિઘટન રેડોક્સ પ્રક્રિયા આ પ્રક્રિયા એ વાસ્તવમાં સંયોગીકરણ પ્રક્રિયાથી વિરુદ્ધ કહેવાય. સંયોગીકરણ રેડોક્સ ની વિરુદ્ધ પ્રક્રિયા થશે. એમસીક્યુ માટે વીએસક્યુ માટે યાદ રાખજો. સંયોગીકરણ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકમાં ઓછામાં ઓછો એક તત્વ હોવું જોઈએ. એ રીતે વિઘટનમાં પ્રક્રિયાને અંતે ઉત્પન્ન થતા ઘટકોમાં ઓછામાં ઓછો એક તત્વ હોવો જોઈએ. સામાન્ય રીતે વિઘટન પ્રક્રિયા એની વ્યાખ્યા આ પ્રમાણે આપી શકાય કે જ્યારે કોઈ સંયોજન વિઘટિત થાય, તૂટે અને એક કરતા વધુ ઘટક ઉત્પન્ન કરે, જ્યારે કોઈ સંયોજન તૂટીને બીજા શબ્દોમાં કહીએ તો વિઘટિત થઈને ઓછામાં ઓછો એક ઓછામાં ઓછા એક કે વધુ તત્વ સ્વરૂપે વિઘટન પામે તો તેવી પ્રક્રિયાને વિઘટન રેડોક્સ પ્રક્રિયા કહે છે. આમ સંયોગીકરણમાં પ્રક્રિયકમાં ઓછામાં ઓછો એક તત્વ હોવો જોઈએ. આમાં વિઘટન થઈને મળતી નિપજમાં ઓછામાં ઓછો એક તત્વ સ્વરૂપ હોવું જોઈએ. જેમ કે આપણે કેટલાક વિઘટનની પ્રક્રિયા જોઈએ સંયોગીકરણથી વિરુદ્ધ. જેમ કે ધ્યાન આપજો બરાબર. આ ત્રીજી પ્રક્રિયા જે એમોનિયા બનાવવાની પ્રક્રિયા હતી એને ઉલટી કરી દઈએ એટલે કે નિપજ પ્રક્રિયક બાજુ અને પ્રક્રિયક નિપજ બાજુ, તો એ વિઘટન પ્રક્રિયા થઈ જશે. એમોનિયા એનું વિઘટન થાય N2 અને H2 સ્વરૂપમાં, ત્યારે
એમોનિયા વાયુ એ ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન વાયુ સ્વરૂપે જ્યારે વિઘટન પામે છે ત્યારે સમીકરણને સંતુલિત કરીએ બે નાઇટ્રોજન છૂટો પડશે દ્વિપરમાણુય અણુ N2 સ્વરૂપે જેમાં બે નાઇટ્રોજન હોવાથી એને સંતુલિત કરવા બે મૂકી દઈએ હાઇડ્રોજન સામે પ્રક્રિયામાં થઈ જશે 3 2 6 એને સંતુલિત કરવા અહીંયા 3 મૂકી દઈએ તો આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા સંયોગીકરણથી વિરુદ્ધ પ્રક્રિયા થશે અહીંયા ઉત્પન્ન થતા ઘટકો એક સંયોજન તૂટીને એમાંથી એક કે વધુ તત્વ ઘટક સ્વરૂપે વિઘટિત થાય છે છૂટા પડે છે માટે આ વિઘટન પ્રક્રિયા થશે હવે રેડોક્સ છે કે નહીં નક્કી કરીએ તો એમોનિયામાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 એવા 3 હાઇડ્રોજનનો +3 તો નાઇટ્રોજનનો એટલો જ વિરુદ્ધ એટલે કે -3 થશે N2 તટસ્થ અણુ હોવાથી ઓક્સિડેશન આંક 0 H2 તટસ્થ અણુ ઓક્સિડેશન આંક 0 થશે આમ નાઇટ્રોજન ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે માટે નાઇટ્રોજનનું ઓક્સિડેશન અને હાઇડ્રોજન એના ઓક્સિડેશન આંક +1 માંથી 0 થાય એટલે કે ઘટાડો થાય છે માટે એનું રિડક્શન થાય છે આનું ઓક્સિડેશન થશે જ્યારે આનું રિડક્શન થશે આમ આ વિઘટનની પ્રક્રિયામાં ઓક્સિડેશન રિડક્શન થાય છે એટલા માટે એ રેડોક્સ પ્રક્રિયા પણ થશે અને નિપજમાં તત્વ સ્વરૂપ ઘટકો છૂટા પડે છે માટે એ વિઘટન રેડોક્સ પ્રક્રિયા તરીકે પણ ઓળખાય છે ચલો હવે વિઘટન પ્રક્રિયાનું બીજું એક ઉદાહરણ જોઈએ નંબર 2 પોટેશિયમ ક્લોરેટ જેને સૂત્ર થશે KClO3 આ પોટેશિયમ ક્લોરેટનું ઊંચા તાપમાને વિઘટન થાય ત્યારે એમાંથી છૂટા પડશે KCl પોટેશિયમ ક્લોરાઇડ અને ડાયોક્સિજન O2 KCl ઘન સ્વરૂપે અને ઓક્સિજન વાયુ સ્વરૂપે છૂટો પડે છે પોટેશિયમ ક્લોરેટ એ પણ ઘન સ્વરૂપમાં જ અસ્તિત્વ ધરાવતો પદાર્થ છે સમીકરણને સંતુલિત કરી દઈએ તો સંતુલિત સમીકરણમાં ઓક્સિજન 2 અને પ્રક્રિયકમાં 3 એટલે આ બંનેને એકબીજા સાથે ગુણતા 3 વાળા ઓક્સિજનને 2 વડે ગુણીએ અને 2 ઓક્સિજનને 3 વડે ગુણતા ઓક્સિજન સંતુલિત થઈ જશે સાથે પોટેશિયમ 2 અને ક્લોરીન 2 થતા આ નિપજને પણ આપણે 2 વડે ગુણીએ તો સમીકરણ સંતુલિત થશે આ સમીકરણમાં પણ એક સંયોજન તૂટીને અથવા વિઘટિત થઈ એકથી વધુ ઘટકોમાં ફેરવાય છે માટે વિઘટન પ્રક્રિયા થશે અને આ વિઘટનની પ્રક્રિયા એમાં છૂટા પડતા ઘટકોમાં એક તત્વ સ્વરૂપે છૂટો પડે છે એક ઘટક પણ નિપજમાં ઉત્પન્ન થતા નિપજોમાં એક ઘટક પણ જો તત્વ સ્વરૂપે હોય તો એ સંયોગીકરણથી વિરુદ્ધ એવી વિઘટન રેડોક્સ પ્રક્રિયા થશે હવે આ રેડોક્સ હોય તો એમાં ઓક્સિડેશન રિડક્શન પણ થવું જોઈએ તો એનો ઓક્સિડેશન આંક લખીએ એટલે ખ્યાલ આવશે પોટેશિયમ સમૂહ 1 નું તત્વ ઓક્સિડેશન આંક +1 થશે ક્લોરીન એની સાથે જોડાયેલ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 ગણીએ અને એના પરથી ક્લોરીનનો ધન ઓક્સિડેશન આંક મળશે KClO3 માં આ +1 આ -2 એવા 3 એટલે -6 થશે જો ઋણ વીજભાર આખો -6 તો ધન વીજભાર +6 થવો જોઈએ એટલે ક્લોરીન +5 થશે જેથી આ કુલ વીજભાર +6 આ -6 થાય ચલો એ જ પ્રમાણે KCl માં ક્લોરીન ઋણ આયન -1 તરીકે હશે ક્લોરાઇડ અથવા હેલાઇડ તરીકે જેની સાપેક્ષે પોટેશિયમ સમૂહ 1 નું તત્વ આલ્કલી ધાતુ તત્વ +1 ઓક્સિડેશન આંક ધરાવે ઓક્સિજન તટસ્થ અણુ તટસ્થ ઓક્સિજન નો ઓક્સિડેશન આંક 0 થશે હવે આ પ્રક્રિયામાં ઓક્સિડેશન રિડક્શન કોનું થાય છે જોઈએ પોટેશિયમનો ઓક્સિડેશન આંક +1 હતો +1 જ રહે છે બદલાતો નથી માટે પોટેશિયમ આયન જે છે એ પ્રેક્ષક આયન કહેવાશે ક્લોરીન ઓક્સિડેશન આંક +5 જેમાંથી ઘટીને +5 માંથી ઘટીને -1 થાય ઓક્સિડેશન આંકમાં 6 નો ઘટાડો થાય માટે ક્લોરીન એનું રિડક્શન થયું કહેવાય
જ્યારે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 જે વધીને 0 થાય છે, ઓક્સિડેશન આંકમાં વધારો થાય માટે આનું ઓક્સિડેશન થાય છે એમ કહેવાય. આમ પોટેશિયમ પ્રેક્ષક આયન ક્લોરીન +5 એનું રિડક્શન અને O-2 એનું ઓક્સિડેશન થાય છે. આમ વિઘટનની પ્રક્રિયા એ રેડોક્સ પ્રક્રિયા હોય છે, પરંતુ જરૂરી નથી કે દરેક વિઘટન પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા હોય જ. જેમ કે એક પ્રક્રિયા આપણે જોઈએ જે વિઘટન છે પરંતુ એ રેડોક્સ નથી, તો એને આપણે અપવાદ તરીકે જોઈએ. કેલ્શિયમ કાર્બોનેટ CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ જેને ચૂનાનો પથ્થર કહેવાય, જે ઓલરેડી આગળ આપણે એકવાર ચર્ચા કરેલી છે. કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 સોલિડ એને ઊંચા તાપમાને ગરમ કરતા એ કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં વિઘટન પામે છે. પરંતુ આ પ્રક્રિયા વિઘટન થશે પણ રેડોક્સ નથી. આગળ સમજાવ્યું વિઘટન રેડોક્સમાં ઓછામાં ઓછું એક તત્વ નિપજ સ્વરૂપે વિઘટન પામવું જોઈએ. અહીંયા નિપજ તરફ દર્શાવેલા બંને ઘટકો એ સંયોજન સ્વરૂપે છે, એક પણ તત્વ નથી. એટલે આ વિઘટન થશે કે એક સંયોજન તૂટીને એકથી વધુ ઘટકો મળે છે, પણ નિપજમાં એક પણ તત્વ સ્વરૂપે વિઘટન પામતું નથી. એટલા માટે વિઘટિત રેડોક્સ થશે નહીં. જે ઓક્સિડેશન આંક ઉપરથી પણ આપણને ખ્યાલ આવશે. ઓક્સિડેશન આંક લખીએ આના તો કેલ્શિયમ સમૂહ 2 નું તત્વ ઓક્સિડેશન આંક +2, ઓક્સિજન ઓક્સિડેશન આંક -2, એવા 3 ઓક્સિજનનો -6 થશે. ઋણ વીજભાર -6 તો ધન વીજભાર +6 થવો જોઈએ, જે માટે કાર્બનનો ખૂટતો ઓક્સિડેશન આંક થશે +4, જે આની સાથે +6 થશે અને આ -6. એ જ પ્રમાણે નિપજમાં કેલ્શિયમ ઓક્સાઇડ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2, કેલ્શિયમ સમૂહ 2 નું તત્વ ઓક્સિડેશન આંક +2. કાર્બન ડાયોક્સાઇડ એમાં ઓક્સિજન ઓક્સાઇડ સંયોજનમાં -2, એવા 2 ઓક્સિજનનો -2 * 2 -4, તો કાર્બનનો ઓક્સિડેશન આંક થશે +4. આ પ્રક્રિયામાં કેલ્શિયમ ઓક્સિડેશન આંક +2 છે, વિઘટનને અંતે પણ +2 જ રહે છે. કાર્બન +4, નિપજમાં પણ +4 રહેશે. ઓક્સિજન -2, નિપજમાં પણ -2. આમ આ પ્રક્રિયામાં વિઘટન થાય છે, પરંતુ આ પ્રક્રિયામાં ઓક્સિડેશન આંકમાં વધારો કે ઘટાડો થતો નથી. એટલે કે ઓક્સિડેશન કે રિડક્શન થતું નથી. માટે આ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા થશે નથી. રેડોક્સ પ્રક્રિયા નથી. વિઘટન પ્રક્રિયા છે પણ રેડોક્સ નથી, એટલા માટે એ વિઘટન રેડોક્સ પ્રક્રિયા કહેવાય નહીં. ઓકે, હવે ત્રીજી પ્રક્રિયા જે છે વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા, એની વાત કરીએ તો સામાન્ય રીતે વિસ્થાપન એટલે એક ઘટકને બીજો ઘટક દૂર કરીને પોતે જોડાઈ જાય, એને કહેવાય વિસ્થાપન. જેમ કે વિસ્થાપન પ્રક્રિયાને આપણે કોમન ઉદાહરણથી જોઈએ તો એ આ પ્રમાણે દર્શાવી શકાય. જેમ કે આપણે જોઈએ છીએ અત્યારે નંબર 3 વિસ્થાપનની પ્રક્રિયા. ઓર્ગેનિકમાં પણ વિસ્થાપન શબ્દ આવશે. વિસ્થાપનનો અર્થ શું થાય કે રમેશ, મહેશ અને કમલેશ આ 3 બેઠા હતા એક જ પાટલી પર, એક જ બેન્ચ પર, જેમાં યોગેશે રમેશને એવું કહ્યું કે તું તારા પપ્પા મળવા આવ્યા છે, તું જા બહાર. અને રમેશ ગયો એટલે એની જગ્યાએ આ યોગેશ ગોઠવાઈ ગયો.
તો અહીંયા રમેશનું વિસ્થાપન થયું કોના વડે? યોગેશ વડે. રમેશનું વિસ્થાપન થાય છે યોગેશ વડે. તો આ વિસ્થાપન કહેવાય કે એકને દૂર કરીને પોતે જોડાઈ જવું, જેને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. જેમ કે x plus yz, y સાથે z જોડાયેલો છે. y અને z માંથી જો કોઈ એક ઘટકને દૂર કરીને x પોતે જોડાઈ જાય, ધારો કે y ને દૂર કરે અને y નું વિસ્થાપન કરીને z સાથે હવે x જોડાઈ જાય તો નિપજ મળશે xz. આમ અહીંયા એવું કહી શકાય કે y નું x વડે વિસ્થાપન થાય છે. y ને દૂર કરી અને x પોતે જોડાય છે, માટે અહીંયા y નું વિસ્થાપન થયું કહેવાય. તો આવી પ્રક્રિયાઓને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. અહીંયા વિસ્થાપન કરનાર અને વિસ્થાપન પામનાર ઘટક કયો છે એના આધારે એને આપણે બે ભાગમાં જોઈશું. નંબર A, ધાતુ વિસ્થાપન પ્રક્રિયા, જેમાં ધાતુ તત્વ વિસ્થાપન પ્રક્રિયામાં ભાગ લે છે, અને નંબર 2, અધાતુ તત્વ વિસ્થાપન પ્રક્રિયા. સૌથી પહેલા ધાતુ વિસ્થાપન પ્રક્રિયા જોઈએ. ધ્યાન આપો. ધાતુ વિસ્થાપન પ્રક્રિયા સામાન્ય રીતે આ ધાતુ વિસ્થાપન પ્રક્રિયાનો ઉપયોગ શેના માટે થાય? એક ધાતુને દૂર કરી અને એને શુદ્ધ સ્વરૂપે મેળવવા માટે, એટલે કે ધાતુ શુદ્ધિકરણની પ્રક્રિયામાં એનો ઉપયોગ થાય છે. તમે ધાતુના શુદ્ધિકરણ માટે ધોરણ 12 માં ડિટેલમાં શીખશો. એક પ્રકરણ છે ધાતુનું શુદ્ધિકરણ. આ સિવાય તમે હોલ હેરાઉન્ડ પ્રવૃત્તિ જોયા છો, જેમાં એલ્યુમિનિયમનું ઓક્સાઇડ સંયોજન, એમાંથી શુદ્ધ એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે. તો આવી પ્રક્રિયાઓ માટે કોઈ યોગ્ય પદાર્થનો ઉપયોગ કરી શકાય રિડક્શન કર્તા તરીકે. તો આવી પ્રક્રિયાઓમાં જો ધાતુનું વિસ્થાપન થતું હોય એક ધાતુનું બીજી ધાતુ વડે, તો એને ધાતુ વિસ્થાપન પ્રક્રિયા કહે છે. જેમ કે એક ઉદાહરણ જોઈએ. કોપર સલ્ફેટ CuSO4. કોપર સલ્ફેટના જલીય દ્રાવણમાં ઝીંકનો સળિયો ડુબાડવામાં આવે. યાદ કરો તુલનાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયા. કે કોપર સલ્ફેટનું ભૂરા રંગ અથવા વાદળી રંગનું દ્રાવણ, એમાં ઝીંકનો સળિયો ડુબાડતા કઈ પ્રક્રિયા થતી હતી? તો કોપરનો જે આયન છે એ સળિયા ઉપર પરમાણુ સ્વરૂપે જમા થાય અને ઝીંક જે છે એ ઓક્સિડેશન પામીને Zn+2 માં રૂપાંતર થાય. આમ ઝીંક જે છે એ SO4 સાથે જોડાઈ ZnSO4 બનાવે અને કોપર Cu+2 કોપર પરમાણુ સ્વરૂપે દૂર થાય છે, સળિયા પર જમા થાય છે. આ પ્રક્રિયા એમાં ઓક્સિડેશન આંક લખીએ SO4-2, આખો બહુપરમાણુય આયન SO4-2 થશે, જેની સાપેક્ષે કોપરનો આયન થશે +2. તમે સલ્ફેટના ઓક્સિડેશન આંક પણ અલગ લખી શકો, પણ આખું બહુપરમાણુય આયન છે જેનો ઓક્સિડેશન આંક આપણે આ રીતે દર્શાવી દઈએ, જે છે -2, જે બદલાતો નથી, એનો એ જ સલ્ફેટ રહે છે, માટે આપણે એને ભેગો લખેલો છે. સલ્ફેટ SO4-2 થાય તો Zn+2 થશે. એ રીતે પ્રક્રિયકમાં ઝીંક તટસ્થ પરમાણુ ઓક્સિડેશન આંક 0, નિપજમાં કોપર તટસ્થ પરમાણુ સ્વરૂપે, એટલે ઓક્સિડેશન આંક 0 થશે. હવે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં થતા ઓક્સિડેશન આંકનો ફેરફાર દર્શાવે છે કે આ રેડોક્સ પ્રક્રિયા છે. કારણ કે અહીંયા કોપરનો ઓક્સિડેશન આંક +2 હતો, જે ઘટીને 0 થઈ જાય, એટલે કોપરનું અહીંયા ઓક્સિડેશન થાય છે એવું કહેવાય. Cu+2 નું શું થયું કહેવાય? ઓક્સિડેશન.
જ્યારે ઝીંક ઓક્સિડેશન આંક 0 માંથી વધીને +2 થયો. આમ ઝીંકના ઓક્સિડેશન આંકમાં વધારો થતા આનું ઝીંકનો ઓક્સિડેશન આંક જે 0 હતો +2 થયો, એટલે ઓક્સિડેશન આંકમાં વધારો થયો માટે ઝીંકનું ઓક્સિડેશન થાય છે. જ્યારે કોપર એનો ઓક્સિડેશન આંક +2 હતો, એ +2 માંથી ઘટીને 0 થાય છે, એટલે ઓક્સિડેશન આંકમાં 2 નો ઘટાડો થાય છે. ઘટાડો થતો હોવાથી Cu+2 નું રિડક્શન થાય છે એમ કહેવાય. આમ Cu+ નું રિડક્શન પામે છે, ઝીંક ઓક્સિડેશન પામે છે. આ પ્રક્રિયામાં કોપર સલ્ફેટમાંથી કોપરને દૂર કરી અને ઝીંક પોતે જોડાય છે, એટલે એવું કહેવાય કે ઝીંક વડે કોપરનું વિસ્થાપન થાય છે. અહીંયા ઝીંક વડે કોપર આયનનું વિસ્થાપન થાય છે. વિસ્થાપન કરનાર તત્વ ધાતુ તત્વ છે અને વિસ્થાપન પામનાર આયન એ પણ ધાતુ તત્વ છે, એટલે આ પ્રકારના વિસ્થાપનને ધાતુ વિસ્થાપન પ્રક્રિયા કહે છે. જે વિસ્થાપન પ્રક્રિયામાં વિસ્થાપન પામનાર અને વિસ્થાપન કરનાર બંને ધાતુ હોય તો એને ધાતુ વિસ્થાપન પ્રક્રિયા કહે છે. આવી જ બીજી પ્રક્રિયાની વાત કરીએ. નંબર 2, ક્રોમિયમનો ઓક્સાઇડ Cr2O3 ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ એલ્યુમિનિયમ ધાતુ સાથે એની પ્રક્રિયા કરતા, એલ્યુમિનિયમ સોલિડ એની સાથે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડની પ્રક્રિયા કરતા આ ક્રોમિયમ એને દૂર કરી અને એલ્યુમિનિયમ જોડાય છે ઓક્સિજન સાથે Al2O3 સ્વરૂપે, અને પ્રક્રિયા દરમિયાન આ ક્રોમિયમ આયનનું ક્રોમિયમ ધાતુમાં રૂપાંતર થાય છે. સમીકરણને સંતુલિત કરી દઈએ. સંતુલિત સમીકરણમાં 2 ક્રોમિયમ હતા, અહીંયા 2 મૂકી દઈએ. એલ્યુમિનિયમ Al2O3 માં 2 છે તો અહીંયા 2 એલ્યુમિનિયમ મૂકી દઈએ. ઓક્સિજન 3 હતા, અહીંયા પણ 3 છે. સમીકરણ હવે સંતુલિત થયું. આ પ્રક્રિયામાં ઓક્સિજન સાથે જોડાયેલા ક્રોમિયમનો આયન ઓક્સિડેશન આંક દર્શાવી દઈએ. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 લેતા આ -2 * 3 ઓક્સિજન એટલે 3 * -2 -6, તો કુલ ધન વીજભાર થશે +6. +6 2 ક્રોમિયમનો 1 ક્રોમિયમનો થશે +3 ઓક્સિડેશન આંક. એલ્યુમિનિયમ જે તટસ્થ પરમાણુ છે, ઓક્સિડેશન આંક 0. Al2O3 માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2, એવા 3 -6, તો આનો +6. 2 એલ્યુમિનિયમ +6 તો 1 એલ્યુમિનિયમનો +3 થશે. ક્રોમિયમ તટસ્થ પરમાણુ ઓક્સિડેશન આંક થશે 0. આ પ્રક્રિયામાં જો આપણે જોઈએ તો ઓક્સિડેશન કોનું થયું, રિડક્શન કોનું થયું. ક્રોમિયમ એની સાથે ઓક્સિજન જોડાયેલો છે, જેનો ઓક્સિડેશન આંક +3 હતો, જે ઘટીને અહીંથી 0 થાય. +3 માંથી ઘટીને 0 થાય. ઓક્સિડેશન આંકમાં ઘટાડો થતો હોવાથી ક્રોમિયમના આયનનું રિડક્શન થાય છે એમ કહેવાય. જ્યારે એલ્યુમિનિયમનો ઓક્સિડેશન આંક 0 માંથી વધી +3 થાય, માટે એલ્યુમિનિયમનું ઓક્સિડેશન થાય છે એમ કહેવાય. ઓક્સિજન એનો ઓક્સિડેશન આંક -2 હતો અને -2 જ રહે છે, માટે ઓક્સાઇડ એ પ્રેક્ષક આયન તરીકે વર્તે છે. આમ આ પ્રક્રિયામાં Cr+3 ક્રોમિયમના +3 આયનનું એલ્યુમિનિયમ વડે વિસ્થાપન થાય છે. આ પ્રક્રિયામાં Cr+3 આયનનું એલ્યુમિનિયમ વડે વિસ્થાપન થાય છે. આ પ્રક્રિયામાં પણ વિસ્થાપન પામનાર ધાતુ તત્વ છે, વિસ્થાપન કરનાર તત્વ એ પણ ધાતુ તત્વ છે, માટે આ વિસ્થાપન પણ ધાતુ વિસ્થાપન તરીકે ઓળખાશે. હવે
વિસ્થાપન પ્રક્રિયાનો બીજો પ્રકાર જે હતો અધાતુ વિસ્થાપન. એના કેટલાક ઉદાહરણ જોઈએ. વિસ્થાપન પ્રક્રિયાનો બીજો પ્રકાર જે છે અધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા. અધાતુ તત્વો સામાન્ય રીતે આવર્ત પુસ્તકમાં જમણી બાજુ આવેલા છે, જે અધાતુ તરીકે ઋણ આયન બનાવવાનું પ્રબળ વલણ ધરાવે છે, જે હેલોજન સમૂહ સુધી વધુ પ્રતિક્રિયાત્મક બનતા જાય છે. આવા અધાતુ તત્વો વડે વિસ્થાપન થાય તો એવી રેડોક્સ પ્રક્રિયા એને અધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા કહે છે. તો આપણે એવી કેટલીક અધાતુ વિસ્થાપનની રેડોક્સ પ્રક્રિયાના ઉદાહરણ જોઈએ. સામાન્ય રીતે આલ્કલી ધાતુ તત્વો સમૂહ 1 ના વધુ પ્રતિક્રિયાત્મક છે, જે અધાતુ તરીકે હાઇડ્રોજન કે ઓક્સિજન અને H2 કે O2 સ્વરૂપે મુક્ત કરે છે, ત્યારે ત્યાં અધાતુનું વિસ્થાપન થાય છે. જેમ કે પહેલી પ્રક્રિયા જોઈએ અધાતુ વિસ્થાપનમાં. સોડિયમ જેવી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ એને જ્યારે ઠંડા પાણીમાં ઉમેરવામાં આવે તો ધડાકા સાથે પ્રક્રિયા આપે છે. સોડિયમના ટુકડાને પાણીમાં નાખતા ધડાકા સાથે પ્રક્રિયા થાય છે. તો સોડિયમ એ વધુ પ્રતિક્રિયાત્મક છે. સોડિયમ એ પાણી સાથે આ પ્રમાણે પ્રક્રિયા કરે છે. સોડિયમમાંથી બનશે એક ઇલેક્ટ્રોન ગુમાવીને સોડિયમનો આયન Na+. પાણીમાંથી ઉત્પન્ન થતા આયનો H+ અને OH- એમાંથી આ હાઇડ્રોક્સાઇડ આયન સોડિયમ આયન સાથે જોડાય છે અને બનાવશે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. જ્યારે H+ એ સોડિયમ દ્વારા ગુમાવેલા સોડિયમ ધન આયન બનાવશે, ત્યારે ઇલેક્ટ્રોન ગુમાવશે. એ ગુમાવેલા ઇલેક્ટ્રોન મેળવીને આ H+ નું H2 વાયુ સ્વરૂપે દૂર થાય છે. એક હાઇડ્રોજન હોય તો 1/2H, બે હોય તો 1 મોલ H2 ઉત્પન્ન થશે. એટલે H+ ઇલેક્ટ્રોન મેળવીને H2 ના અડધા મોલ તરીકે દૂર થાય છે વાયુ સ્વરૂપે. જો આપણે આ અપૂર્ણાંક ન રાખવો હોય તો તમે આખી પ્રક્રિયાને 2 વડે ગુણી લો, એટલે 2 મોલ સોડિયમ જે 2 ઇલેક્ટ્રોન ગુમાવી 2 Na+ ઉત્પન્ન કરે, 2 મોલ H2 જે 2H+ 2 OH- ઉત્પન્ન કરે. આ 2 Na+ 2 OH સાથે કુલ 2 મોલ NaOH બનાવશે અને આ 2 ઇલેક્ટ્રોન મેળવીને 2H+ આયનો H2 વાયુ તરીકે દૂર થશે. અહીંયા 2 વડે ગુણતા આ ઉપર નીચે ઉડી જશે, એટલે 1 મોલ H2 પ્રક્રિયા દરમિયાન દૂર થશે. તો આ રીતે ટૂંકમાં આલ્કલી ધાતુ તત્વ સોડિયમ એની ઠંડા પાણીમાં, એનો મતલબ કે પ્રક્રિયામાં ગરમ કરવું જરૂરી નથી, ઠંડા પાણી એમાં આલ્કલી ધાતુ તત્વને ઉમેરવાની સાથે એ હાઇડ્રોજન, આમાં રહેલા હાઇડ્રોજન વાયુને દૂર કરે છે. એટલે હાઇડ્રોજનનો અહીંયા વિસ્થાપન થયું કહેવાય. જે H2O માં H+ અને OH- આયનો જોડાયેલા હતા, એને બદલે સોડિયમમાંથી ઉત્પન્ન થયેલો Na+ એ આ H+ ને વિસ્થાપન કરે છે અને એને દૂર કરીને પોતે જોડાય છે. આમ અહીંયા હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે H2 વાયુ તરીકે. અહીંયા સોડિયમ ના પરમાણુ વડે પાણીમાં રહેલા H+ નું વિસ્થાપન થાય છે એમ કહેવાય. વિસ્થાપન થનાર જે પરમાણુ છે એ અધાતુ છે. અહીંયા જેનું વિસ્થાપન થયું એ અધાતુ છે, એટલા માટે આ પ્રકારના વિસ્થાપનને અધાતુ વિસ્થાપન પ્રક્રિયા કહે છે. હવે આલ્કલી જેવા સક્રિય ધાતુ તત્વો હોય તો એ ઠંડુ પાણી હશે તો પણ આ રીતે અધાતુ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે છે. પરંતુ
સોડિયમને બદલે જો કોઈ ઓછી સક્રિય ધાતુ હોય, સોડિયમ વધુ પ્રતિક્રિયાત્મક છે, આવી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ અથવા વધુ સક્રિય ધાતુ હશે તો એ ઠંડા પાણી સાથે પણ પ્રક્રિયા કરશે. પરંતુ જો ઓછી પ્રતિક્રિયાત્મક અથવા ઓછી સક્રિય ધાતુ જેવી કે મેગ્નેશિયમ કે આયન જેવી ઓછી સક્રિય ધાતુ હોય તો એ પણ પ્રક્રિયા કરી શકે. એ માટે પાણી ઠંડુ ન હોવાને બદલે પાણીની વરાળ સાથે પ્રક્રિયા લેવી પડશે, ગરમ પાણી લેવું પડશે. જેમ કે આયન Fe સોડિયમની સાપેક્ષે પ્રમાણમાં ઓછી પ્રતિક્રિયાત્મક એવી મેગ્નેશિયમ કે આયન જેવી ધાતુ જો અધાતુનું વિસ્થાપન કરે તો એ માટે આ ઓછી સક્રિય ધાતુ એને પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરવી પડે છે. પાણીની વરાળ એટલે અહીંયા આપણે લખીશું H2O વેપર અથવા H2O ગેસ, જે પાણીની વરાળ કહેવાય. એની સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો આ ઓછી પ્રતિક્રિયાત્મક એવી ધાતુ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે ત્યારે પ્રક્રિયા દરમિયાન ધાતુનું ઓક્સિડેશન થશે અને એ આ રીતે Fe2O3 માં રૂપાંતર થાય છે અને અધાતુ હાઇડ્રોજનને વિસ્થાપિત કરે છે, દૂર કરે છે. જો સમીકરણને સંતુલિત કરીએ તો ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુ Fe એ Fe2O3 Fe અથવા આયનના ઓક્સાઇડમાં ફેરવાય છે, જેને સંતુલિત કરીએ કુલ 2 Fe હતા, અહીંયા 2 મૂકી દઈએ. હવે ઓક્સિજન જે 3 છે તેને અહીંયા 3 મૂકી દઈએ એટલે ઓક્સિજન 3 ઓક્સિજન સંતુલિત થયા. હાઇડ્રોજન સામે થઈ જશે 3 દુ 6. હાઇડ્રોજનના 6 પરમાણુ નિપજ બાજુ સંતુલિત કરવા અહીંયા 3 મોલ લખી દઈએ તો આ થશે સંતુલિત પ્રક્રિયા. આ પ્રક્રિયા રેડોક્સ છે કે નહીં એ નક્કી થાય એના ઓક્સિડેશન આંકના આધારે. જેમ ઉપરની પ્રક્રિયામાં પણ જો તો સોડિયમનો ઓક્સિડેશન આંક 0 હતો, જે અહીંયા +1 થયો, માટે સોડિયમનું ઓક્સિડેશન થયું. H2O માં રહેલા હાઇડ્રોજન એનો ઓક્સિડેશન આંક +1 હતો, જે H2 બને એટલે ઓક્સિડેશન આંક ઘટીને 0 થાય, એનું રિડક્શન થાય. Fe તટસ્થ પરમાણુ ઓક્સિડેશન આંક 0, Fe2O3 માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2, એવા 3 ઓક્સિજનનો -6, કુલ ઋણ વીજભાર -6 તો ધન વીજભાર +6, 2 Fe નો +6 તો 1 Fe નો ઓક્સિડેશન આંક થશે +3. એ રીતે H2O માં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1, ઓક્સિજનનો -2. હાઇડ્રોજન ઓક્સિડેશન આંક +1 માંથી 0 થાય છે H2 બને એટલે ઓક્સિડેશન આંકમાં અહીંયા ઘટાડો થયો, માટે હાઇડ્રોજનનું રિડક્શન થયું કહેવાય. અને Fe એનો ઓક્સિડેશન આંક 0 માંથી +3 એટલે 3 નો વધારો થાય, માટે આનું ઓક્સિડેશન થયું કહેવાય. પરંતુ આ રેડોક્સ પ્રક્રિયામાં પણ Fe જે છે એ ઓક્સિજન સાથે જોડાયેલા હાઇડ્રોજનને અહીંથી વિસ્થાપિત કરી અને પોતે જોડાય છે ઓક્સિજન સાથે. આમ આ પ્રક્રિયામાં પણ Fe જે ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુ છે એના વડે પાણીમાં રહેલા હાઇડ્રોજન આયન H+ આયનનું વિસ્થાપન થાય છે, H2 વાયુ સ્વરૂપે એને દૂર કરે છે. તો થશે અધાતુનું વિસ્થાપન માટેની પ્રક્રિયા, જેમાં હાઇડ્રોજન અધાતુ તરીકે વિસ્થાપન પામે છે. તો વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે, ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુ હશે તો એ ગરમ પાણી અથવા પાણીની વરાળ સાથે આ પ્રકારે અધાતુ વિસ્થાપનની પ્રક્રિયા કરે છે. કેટલીક ખૂબ ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુ કે જે ઠંડા પાણી કે પાણીની વરાળ સાથે પણ આ રીતે પ્રક્રિયા કરતી નથી,
અહીંયા ધાતુ તત્વ જે હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે એ હાઇડ્રોજનના ઓક્સિડેશન આંકમાં ઘટાડો કરે છે, એટલે કે હાઇડ્રોજનનું રિડક્શન કરે છે. માટે આ સોડિયમ કે આયન જેવી ધાતુઓ જે હાઇડ્રોજનના H+ આયનને H2 માં રિડક્શન કરે છે, માટે આ ધાતુઓ રિડક્શન કરતા તરીકે વર્તે. જે પોતે ઓક્સિડેશન પામશે પણ આ H+ નું રિડક્શન કરશે, માટે રિડક્શન કરતા તરીકે વર્તે. જે પૈકી સોડિયમ એ વધુ પ્રતિક્રિયાત્મક અથવા સક્રિય, વધુ સારા રિડક્શન કરતા કહેવાય. આ ઓછું પ્રતિક્રિયાત્મક એટલે ઓછા સક્રિય રિડક્શન કરતા કહેવાશે. હવે જે ધાતુઓ ઠંડા પાણી કે પાણીની વરાળ સાથે રિડક્શન કરતા તરીકે વર્તતી નથી અને H+ કે ઓક્સિજનનું રિડક્શન નથી કરાવી શકતી, એવી ધાતુઓ માટે એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. પ્રયોગશાળામાં હાઇડ્રોજનના ઉત્પાદન માટે આવી જ પદ્ધતિનો ઉપયોગ થાય છે. જેમ કે ઝિંક જેવી ધાતુ એની જો HCl જેવા એસિડ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો ઝિંક એ HCl માં રહેલા H+ ને H2 સ્વરૂપે વિસ્થાપિત કરે છે, હાઇડ્રોજન વાયુ સ્વરૂપે એને દૂર કરે છે અને ઝિંકમાંથી બનતો Zn+2 ઝિંકનું ધાતુ તરીકે 2 ઇલેક્ટ્રોન ગુમાવી Zn+2 માં રૂપાંતર થશે. જો આપણે 2 મોલ HCl લઈએ તો એમાંથી ઉત્પન્ન થતા 2 H+ અને 2 Cl- પૈકી આ Zn+2 2 ક્લોરાઇડ સાથે જોડાઈને ઝિંક ક્લોરાઇડ ZnCl2 માં પરિણમશે. જ્યારે આ મુક્ત થયેલા 2 H+ ઝિંક દ્વારા ગુમાવેલા 2 ઇલેક્ટ્રોન સ્વીકારી અને H+ ના 2 આયનો H2 તરીકે દૂર થાય છે. આમ આ પ્રક્રિયામાં ઝિંક પરમાણુ વડે, ઝિંક ધાતુ વડે H+ નું વિસ્થાપન થાય છે. ત્રીજી પ્રક્રિયા જેમાં ઝિંક વડે હાઇડ્રોજનના આયનો H+ આયનનું વિસ્થાપન થાય છે H2 વાયુ સ્વરૂપે. પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુના ઉત્પાદન માટે, હાઇડ્રોજન વાયુ મેળવવા માટે આ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રયોગશાળામાં H2 વાયુના ઉત્પાદન માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ઝિંકને HCl માં નાખવાથી ZnCl2 બનશે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે, જે હાઇડ્રોજન વાયુને કોઈ પાત્રમાં એકઠો કરી શકાય. આ પ્રક્રિયા એ પણ રેડોક્સ પ્રક્રિયા છે જે ઓક્સિડેશન આંક પરથી નક્કી કરી શકાય. જેમ કે ઝિંક તટસ્થ પરમાણુ ઓક્સિડેશન આંક 0, ZnCl2 માં એનો ઓક્સિડેશન આંક બદલાઈ જશે. ચલો ઓક્સિડેશન આંક લખીએ. હેલોજન -1, હાઇડ્રોજન +1, અહીંયા ક્લોરીન -1, એવા 2 -2 થશે તો ઝિંકનો +2. H2 એનો ઓક્સિડેશન આંક થશે 0. આમ ઝિંકનો ઓક્સિડેશન આંક 0 માંથી +2 એટલે વધારો થાય છે, માટે ઝિંકનું ઓક્સિડેશન થશે. જે ઓક્સિડેશન પામશે એ બીજાનું રિડક્શન કરે છે, માટે એને રિડક્શન કરતા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સોડિયમ Fe Zn જેવી ધાતુઓ પોતે ઓક્સિડેશન પામશે અને એસિડ કે પાણીમાં રહેલા H+ નું રિડક્શન કરે છે, વિસ્થાપન કરીને એને H2 સ્વરૂપે દૂર કરે છે. આમ હાઇડ્રોજન એ અહીંયા વિસ્થાપન પામતો હોવાથી આ અધાતુ વિસ્થાપન રેડોક્સ પ્રક્રિયા થશે. યાદ રાખવાનું, પ્રયોગશાળામાં ડાયહાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે ઝિંકના દાણાદાર ટુકડા NaHCl જેવા એસિડમાં નાખતા એ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, જેને વાયુ પાત્રમાં એકઠો કરી શકાય, પ્રયોગશાળામાં ઉપયોગ કરવા માટે. તો આ પ્રક્રિયા થશે બધી અધાતુ વિસ્થાપનની પ્રક્રિયા. હવે
જેટલું ધાતુ સક્રિય હશે એટલું સરળતાથી હાઇડ્રોજનને વિસ્થાપિત કરશે. ઓછી સક્રિય હશે તો પાણીની વરાળ અથવા ગરમ પાણી સાથે પ્રક્રિયા કરવી પડે. હજુ ઓછી સક્રિય હોય તો એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એ H+ નું રિડક્શન કરી અને હાઇડ્રોજન એનું વિસ્થાપન કરી શકે છે, અધાતુ વિસ્થાપન. પરંતુ કેટલીક ધાતુઓ જે ખૂબ જ ઓછી પ્રતિક્રિયાત્મક કહેવાય, યાદ રાખજો, જેમ કે સિલ્વર, અહીંયા દર્શાવી દઈએ આપણે, સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ, જે આભૂષણ એટલે કે ઘરેણાં બનાવવા માટે વપરાય, આ ખૂબ જ ઓછી પ્રતિક્રિયાત્મક અથવા ખૂબ જ ઓછી સક્રિય ધાતુઓ છે કે જેને એસિડમાં પણ ઉપયોગ કરીને એનું ઓક્સિડેશન કરી શકાતું નથી. એટલે આવી ધાતુઓ એ H+ ને H2 માં વિસ્થાપિત કરી શકતી નથી. કઈ ધાતુઓ? જેનો ઉપયોગ ઘરેણાં બનાવવા માટે ખાસ થાય છે એવી ઓછી સક્રિય સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ જેવી ધાતુઓ ખૂબ જ ઓછી પ્રતિક્રિયાત્મક છે, જે આ રીતે H+ ને H2 માં રિડક્શન કરી શકતી નથી. તો વિસ્થાપનની પ્રક્રિયા એને આ રીતે બે ભાગમાં વહેંચી શકાય. ધાતુનું વિસ્થાપન થતું હોય તો એ ધાતુ વિસ્થાપન પ્રક્રિયા, અધાતુ વિસ્થાપન પામતી હોય તો એને અધાતુ વિસ્થાપન પ્રક્રિયા કહે છે. હવે અધાતુ વડે થતા અધાતુના વિસ્થાપન, એમાં થોડીક પ્રક્રિયાઓ આગળ જોઈએ. આગળ આપણે જોયું કે ધાતુ ઓક્સિડેશન પામે છે એટલા માટે રિડક્શન કરતા તરીકે વર્તે છે. એ જ પ્રમાણે ધાતુને બદલે કોઈ અન્ય અધાતુ જે વધુ સક્રિય હોય એનો ઉપયોગ કરવામાં આવે તો એ પોતે રિડક્શન પામશે અને એની સાથે રહેલી ઓછી સક્રિય ધાતુને ઓક્સિડેશન કરીને દૂર કરે છે. આમ અધાતુ વિસ્થાપન એ અધાતુ વડે પણ વિસ્થાપન થઈ શકે. કેટલાક ઉદાહરણ જોઈએ, જેમ કે હેલોજન સમૂહના સમૂહ 17 ના તત્વોમાં ઉપરથી નીચે તરફ વિદ્યુત ઋણતાના ઘટાડા સાથે પ્રતિક્રિયાત્મકતા ઓછી થતી જાય છે, તેમ તેમ ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા પણ ઘટતી જાય છે. જેમ કે ફ્લોરિન જે સમૂહમાં ઉપર આવેલું છે એ સૌથી વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા, અને નીચે તરફ જતા જઈએ ક્લોરીન, બ્રોમિન, આયોડીન તેમ ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા ઘટતી જાય છે. માટે આયોડીન એ જે સમૂહમાં નીચે છે એ સૌથી ઓછું પ્રબળ અથવા બીજા શબ્દોમાં કહીએ તો નિર્બળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ફ્લોરિન આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ છે, એટલે ફ્લોરિન એ સૌથી વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે. ત્યારબાદ બીજા ક્રમે ઓક્સિજન આવશે, ત્યાર પછી ક્લોરીન, બ્રોમિન, આયોડીન. જો લઈએ તો ફ્લોરિન વડે ઓક્સિજનને વિસ્થાપિત કરી શકાય, ઓક્સિજન વડે ફ્લોરિન વડે આ દરેકને વિસ્થાપિત કરી શકાય અધાતુને. એ રીતે ઓક્સિજન એ ફ્લોરિનનું વિસ્થાપન નહીં કરી શકે, પરંતુ ઓક્સિજન વડે ક્લોરીન, બ્રોમિન કે આયોડીનનું વિસ્થાપન કરી શકાય. ક્લોરીન એના વડે ઓક્સિજન કે ફ્લોરિનનું વિસ્થાપન નહીં થાય, પણ ક્લોરીન વડે બ્રોમિન કે આયોડીનનું વિસ્થાપન કરી શકાય છે. આમ ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતામાં જે પ્રબળ ઓક્સિડેશન કરતા હશે એ એનાથી ઓછા પ્રબળ એવા દરેક અધાતુને વિસ્થાપિત કરવાની ક્ષમતા ધરાવે છે, જે આપણે કેટલીક પ્રક્રિયાઓ દ્વારા જોઈએ. તેના પર જેમ કે ફ્લોરિનને પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ફ્લોરિન વાયુ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો આ જે ફ્લોરિન છે જે વધુ વિદ્યુત ઋણ છે એ ફ્લોરાઇડ આયનમાં રિડક્શન પામે છે. પ્રબળ વિદ્યુત ઋણ તત્વ જે ઋણ આયન બનાવવાની પ્રબળ વૃત્તિ ધરાવે એ ઋણ આયન બનાવશે, એટલે એ પાણીમાં રહેલા ઓક્સિજનને O2 સ્વરૂપે વિસ્થાપિત કરે છે. આમ અહીંયા એક અધાતુ વડે બીજી અધાતુનું વિસ્થાપન થાય છે. ધ્યાન આપજો, આપણે ઓક્સિડેશન આંક લખીએ તો ફ્લોરિન
એનો ઓક્સિડેશન આંક તટસ્થ અણુમાં 0, જે અહીંયા થાય છે ફ્લોરાઇડ -1. આમ ફ્લોરિનના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે, માટે ફ્લોરિનનું રિડક્શન થાય છે, અને જે પદાર્થ પોતે રિડક્શન અનુભવે એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. H2O માં રહેલા ઓક્સિજન, જેનો ઓક્સિડેશન આંક છે -2, એને વિસ્થાપિત કરીને એ દૂર કરે છે O2 સ્વરૂપે, જેમાં એનો ઓક્સિડેશન આંક 0 થાય. આમ ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 માંથી વધીને 0 થાય છે, એટલે ઓક્સિજનનું અહીંયા ઓક્સિડેશન થાય છે. આમ ફ્લોરિન રિડક્શન પામે છે, પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે એ રિડક્શન પામે છે, અને H2O માં રહેલા ઓક્સિજનને જે અધાતુ છે એનું વિસ્થાપન કરે છે O2 સ્વરૂપે. તો આ પ્રક્રિયા એમાં પણ આ રેડોક્સ પ્રક્રિયા છે, અને એમાં કોના વડે વિસ્થાપન થયું, તો અહીંયા અધાતુ ફ્લોરિન, આ પ્રક્રિયામાં ફ્લોરિન F2 વડે H2O માં રહેલા ઓક્સાઇડનું O2 સ્વરૂપે ઓક્સાઇડનું વિસ્થાપન થાય છે, અને કયા સ્વરૂપે, તો O2 સ્વરૂપમાં એનું વિસ્થાપન થાય છે. આમ એક અધાતુ બીજી અધાતુને અહીંયા વિસ્થાપન કરે છે. ચલો હવે આવી બીજી પ્રક્રિયા જોઈએ. નંબર 2, બીજી પ્રક્રિયા જોઈએ, ક્લોરીન. એનો જો પ્રક્રિયક તરીકે ઉપયોગ કરીએ અને પોટેશિયમ બ્રોમાઇડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે તો ક્લોરીન વાયુને જ્યારે પોટેશિયમ બ્રોમાઇડના જલીય દ્રાવણમાં જો પસાર કરવામાં આવે તો આ પ્રક્રિયા આ પ્રમાણે નિપજ આપે છે. ક્લોરીન એ બ્રોમિનની સાપેક્ષે વધુ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, માટે પોતે રિડક્શન પામશે. ક્લોરાઇડ આયનમાં એ રિડક્શન પામે છે, અને જેની સાથે K+ જોડાઈને KCl બને છે. જ્યારે K+ સાથે રહેલો બ્રોમાઇડ એનું Br2 અણુમાં ઓક્સિડેશન થાય છે. અહીંયા ઓક્સિડેશન આંક લખીએ તો ક્લોરીન ઓક્સિડેશન આંક 0, જે ક્લોરાઇડમાં ફેરવાય ત્યારે એનો ઓક્સિડેશન આંક 0 માંથી -1 એટલે કે ઘટાડો થાય છે, માટે એનું રિડક્શન થાય. ક્લોરીનનું રિડક્શન થશે એ KBr માં રહેલા બ્રોમાઇડનું ઓક્સિડેશન કરશે. બ્રોમાઇડ -1 માંથી Br2 તટસ્થ અણુ ઓક્સિડેશન આંક 0 થાય. આમ આનું -1 માંથી 0 એટલે ઓક્સિડેશન આંકમાં 1 નો વધારો થાય, માટે બ્રોમાઇડનું ઓક્સિડેશન થયું કહેવાય. K+ એનો ઓક્સિડેશન આંક +1 હતો, +1 રહેશે, માટે એ પ્રેક્ષક આયન તરીકે વર્તે. એવું અહીંયા H+ એ પ્રેક્ષક આયન તરીકે વર્તે છે, જેનો ઓક્સિડેશન આંક આપણે દર્શાવ્યો નથી. આ પ્રેક્ષક આયન H+, એ રીતે અહીંયા K+ એ પ્રેક્ષક આયન છે. તો આ પ્રક્રિયામાં જો એક અધાતુની સાપેક્ષે બીજો અધાતુ જે પ્રબળ ઓક્સિડેશન કરતા હશે તો એ ઓછા પ્રબળ એવા અધાતુનું વિસ્થાપન કરે છે. એટલે અહીંયા આ પ્રક્રિયામાં ક્લોરીન વડે જે પ્રબળ ઓક્સિડેશન કરતા છે એવા ક્લોરીન વડે બ્રોમાઇડ આયનનું Br2 વાયુ સ્વરૂપે વિસ્થાપન કરે છે. આ જ પ્રમાણે જો આપણે બ્રોમિન લઈએ તો એ આયોડિનનું વિસ્થાપન કરી શકે, બરાબર. તો આવી રીતે Br2 લઈશું તો Ki માં રહેલા આયોડાઇડને I2 સ્વરૂપે વિસ્થાપિત કરી શકે. હવે આપણે બીજી કેટલીક પ્રક્રિયાઓ જોઈએ જે પ્રયોગશાળામાં Br2 કે I2 ની પરખ માટેની કસોટી છે. જેમ અહીંયા જલીય દ્રાવણ અથવા પાણી સાથેની પ્રક્રિયા કરી એ જ પ્રમાણે Br2 કે I2 જે CCl4 માં દ્રાવ્ય છે
CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ એમાં બ્રોમિન અને આયોડિન દ્રાવ્ય છે માટે જો એનું બ્રોમિન કે આયોડિન એનું CCl4 માં દ્રાવણ બનાવવામાં આવે અને પ્રક્રિયા કરવામાં આવે તો એ આ પ્રમાણે કસોટી આપે છે જે Br2 કે I2 ની પરખ માટે પ્રયોગશાળામાં વપરાય છે જે લેયર કસોટી તરીકે ઓળખાય છે લેયર કસોટી I2 અને Br2 માટેની પરખ કસોટી તરીકે પણ ઓળખાય છે તો જોઈએ પ્રક્રિયા Br2 ક્લોરીન જે બ્રોમિન કે આયોડિનની સાપેક્ષે પ્રબળ ઓક્સિડેશન કરતા છે એવા ક્લોરીન એના વડે જો આપેલી પ્રક્રિયામાં બ્રોમાઇડ કે આયોડાઇડ હાજર છે કે નહીં એ ચકાસવું હોય તો આપેલો પદાર્થ જે બ્રોમાઇડ કે આયોડાઇડ ધરાવતો હોય એને દ્રાવણ સ્વરૂપમાં બનાવી અને ત્યાર પછી એનું દ્રાવણ બનાવી અને જ્યારે એમાં ક્લોરીન પસાર કરવામાં આવે તો આ ક્લોરીન પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી એ ક્લોરીનમાંથી રિડક્શન પામીને ક્લોરાઇડમાં ફેરવાશે Cl2 જે પ્રબળ ઓક્સિડેશન કરતા છે એ રિડક્શન પામશે અને ક્લોરાઇડમાં રૂપાંતર થાય છે જે આ બે આયોડાઇડના બે મોલને I2 સ્વરૂપે વિસ્થાપિત કરે છે હવે આપણે જણાવીએ CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં આ ઉત્પન્ન થતો I2 એ દ્રાવ્ય છે જે CCl4 માં દ્રાવ્ય થાય છે ત્યારે CCl4 ની સપાટીને રંગીન બનાવે છે આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા I2 એ CCl4 માં દ્રાવ્ય થઈ અને રંગીન સપાટી બનાવે તો એના રંગના આધારે આપેલા સંયોજનમાં આયોડિન હાજર છે એ નક્કી કરી શકાય છે આયોડિનના રંગના આધારે એની હાજરી ચકાસી શકાય છે પ્રયોગશાળામાં આયોડિનની હાજરી એ જ રીતે બ્રોમિનની હાજરી ચકાસવા માટેની આ જે કસોટી છે એને લેયર કસોટી કહે છે CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ ઉપર બનતું લેયર અથવા સ્તર એમાં આયોડિનનો રંગ જાંબલી હોય બ્રોમિનનો રંગ બદામી હોય આવા ચોક્કસ રંગના આધારે આપેલ પદાર્થમાં આયોડાઇડ આયન હાજર છે એ ચકાસવા માટે આનો ઉપયોગ કરી શકાય એ જ પ્રમાણે લેયર કસોટી વડે બ્રોમિનની ચકાસણી કરવી હોય તો પણ ક્લોરીન જેવા ઓક્સિડેશન કરતા વડે આપેલ અજ્ઞાત પદાર્થ કે જે બ્રોમાઇડ જેવો આયન ધરાવતો હોય એના જલીય દ્રાવણમાં આપેલા અજ્ઞાત પદાર્થ એમાં બ્રોમાઇડ છે કે નહીં ચકાસવું હોય તો એ દ્રાવણમાં એનું જલીય દ્રાવણમાં ક્લોરીન જેવો પ્રબળ ઓક્સિડેશન કરતા ઉમેરવાથી ક્લોરીન જે પ્રબળ ઓક્સિડેશન કરતા છે એ પોતે રિડક્શન પામશે ક્લોરાઇડમાં અને દ્રાવણમાં રહેલા બ્રોમાઇડ કે આયોડાઇડ એને ઓક્સિડેશન કરાવીને એ Br2 સ્વરૂપે વિસ્થાપિત કરે છે આમ અહીંયા બ્રોમાઇડનું Br2 માં વિસ્થાપન થાય છે આ ઉત્પન્ન થતો Br2 વાયુ એને CCl4 માં કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં જો ઉમેરવામાં આવે તો એનો રંગ એના ઉપરથી એની હાજરી ચકાસી શકાય જેમ આયોડાઇડ I2 સ્વરૂપમાં ફેરવાય જેને CCl4 માં ઉમેરતા એ દ્રાવ્ય થશે અને એના રંગ ઉપરથી એની હાજરી ચકાસી શકાય જો જાંબલી રંગનું સ્તર બને તો આયોડિન હાજર એ જ રીતે બ્રોમિન ઉત્પન્ન થતા બ્રોમિનને કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં દ્રાવ્ય કરવામાં આવે અને જો ઓગળીને CCl4 માં બ્રોમિન દ્રાવ્ય થઈ બદામી રંગનું સ્તર બનાવે તો બ્રોમિન હાજર છે એવું કહેવાય આમ બ્રોમાઇડ કે આયોડાઇડ આપેલા અજ્ઞાત પદાર્થમાં હાજર છે કે નહીં એ પ્રબળ ઓક્સિડેશન કરતા ક્લોરીન વડે CCl4 માં એના રંગ ઉપરથી ચકાસવાની
પદ્ધતિ એ લેયર કસોટી તરીકે ઓળખાય છે। જે પ્રક્રિયાઓમાં અહીંયા ત્રીજી પ્રક્રિયામાં Cl2 વડે આયોડાઇડનું વિસ્થાપન થયું કહેવાય, અધાતુનું આયોડાઇડનું I2 માં, અને એ જ રીતે ચોથી પ્રક્રિયામાં ક્લોરીન Cl2 વડે બ્રોમાઇડ આયનનું Br2 માં વિસ્થાપન થાય છે। તો અહીંયા વિસ્થાપનની પ્રક્રિયાઓ પણ પૂરી થાય। હવે આપણે ચોથી અને છેલ્લી રેડોક્સ પ્રક્રિયા એનો અભ્યાસ કરીએ। નંબર 4 ચોથી પ્રક્રિયા જે છે વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા। વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા એની વ્યાખ્યા બરાબર ધ્યાન આપજો। વિષમીકરણ રેડોક્સ એક વિશિષ્ટ રેડોક્સ પ્રક્રિયા છે કે જેમાં કોઈ એક જ ઘટક એ જુદા જુદા 3 ઓક્સિડેશન આંક ધરાવી શકે। જેમ કે ક્લોરીન, એનું ઓક્સિડેશન પણ થાય અને એનું રિડક્શન પણ થાય। ક્લોરીન જેનો ઓક્સિડેશન આંકમાં વધારો થયો એટલે ક્લોરીનનું ઓક્સિડેશન થયું કહેવાય। એ જ પ્રમાણે ક્લોરીન જેના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો માટે એનું રિડક્શન પણ થયું કહેવાય। આમ જે પ્રક્રિયામાં એક જ ઘટક ઓક્સિડેશન અને રિડક્શન એક સાથે પામતો હોય એવી પ્રક્રિયાને વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા કહે છે। ફરીથી, જે રેડોક્સ પ્રક્રિયામાં એક જ ઘટક ઓક્સિડેશન પણ પામે અને એ જ ઘટકનું રિડક્શન પણ થતું હોય તો એક જ ઘટક ઓક્સિડેશન રિડક્શન બંને અનુભવે એવી પ્રક્રિયાને વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા કહે છે। આવી પ્રક્રિયામાં જે તે ઘટક એનો પ્રક્રિયકમાં અને નિપજમાં જુદા જુદા 3 ઓક્સિડેશન આંક જોવા મળશે। જેમ આપણે આ જે ઉદાહરણ આપ્યું એમાં ક્લોરીનનો ઓક્સિડેશન આંક 0, +7 અને -1 એમ 3 જુદા જુદા ઓક્સિડેશન આંક જોવા મળે છે। તો આવી પ્રક્રિયા એને વિષમીકરણ રેડોક્સ કહે છે। એનું વધુ એક ઉદાહરણ જોઈએ। એક તો આપણે અત્યારે બતાવ્યું પ્રમાણે કે ક્લોરીન એના 2 મોલ લઈએ, જેને આ રીતે સેપરેટ બતાવી દઈએ Cl2 + Cl2, જે પૈકી એનું એક HCl ફોર્મમાં અને બીજું HCl માં રૂપાંતર થાય ત્યારે એના ઓક્સિડેશન આંકમાં આ રીતે 0, અહીંયા થશે +7, આ થશે -1। એટલે ક્લોરીનનો એક અણુ એનું ઓક્સિડેશન થાય છે, બીજો એનું રિડક્શન થાય છે। આમ એક જ ઘટક ઓક્સિડેશન અને રિડક્શન અનુભવતો હોય તો એવી પ્રક્રિયા, એવી રેડોક્સ પ્રક્રિયાને વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા કહે છે। એક બીજું જાણીતું ઉદાહરણ જોઈએ। 2H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ જેને કહેવાય એનું વિઘટન થાય છે 2H2O + O2 માં। આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં પણ જો આપણે ઓક્સિડેશન આંક લખીએ તો આ હાઇડ્રોજન પેરોક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 જે H2O માં ઘટીને -2 અને ઓક્સિજનમાં વધીને 0 થાય છે। આમ પેરોક્સાઇડના આ ઓક્સિજન એનું અહીંયા ઓક્સિડેશન આંકમાં 1 નો ઘટાડો થાય છે એટલે કે રિડક્શન થાય છે। જ્યારે આ જ હાઇડ્રોજન પેરોક્સાઇડનો બીજો અણુ એનો ઓક્સિડેશન આંક -1 માંથી O2 માં 0 થાય એટલે ઓક્સિડેશન આંકમાં 1 નો વધારો થાય છે, માટે એ ઓક્સિડેશન અનુભવે છે એમ કહેવાય। આમ જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ અણુ અથવા એક જ ઘટક
ઓક્સિડેશન અને રિડક્શન એક સાથે અનુભવે એવી રેડોક્સ પ્રક્રિયા એને વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા કહે છે. તો ઉદાહરણ યાદ રાખવાના રહેશે અને VSQ અથવા MCQ બેઝ પ્રશ્ન માટે પણ પૂછાય કે કઈ પ્રક્રિયા વિષમીકરણ પ્રક્રિયા છે. તો એટલીસ્ટ તમારી પાસે એના બે ઉદાહરણ આવડવા જોઈએ. આ હાઇડ્રોજન ચેપ્ટરમાં પણ આવતી પ્રક્રિયા છે જે તમારા માટે યાદ રાખવું ઈઝી છે. ઓકે, તો એ પ્રમાણે તૈયાર કરતા રહેજો. બાય, થેન્ક યુ.